નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, જેઠ વદ ચોથ, શનિવાર, તારીખ 4/7/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:01 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે કુંભ અને આજનું નક્ષત્ર છે ધનિષ્ઠા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:16 શરૂ થશે અને બપોરે 1:10 પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ સવારે 9:21 શરૂ થશે અને 11:02 આજનો રાહુકાળ પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્રોધને કાબૂમાં રાખીને ચાલવું ખૂબ જરૂરી. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કુંભ અને આજના જન્મેલા બાળકો થોડા ક્રોધી સ્વભાવના હોવાની શક્યતાઓ છે. હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજનો સુવિચાર: જીવનમાં આપણે જે કંઈ પણ ધન કમાઈએ ને એમાંથી થોડો ભાગ કોઈકના કલ્યાણ માટે વાપરવો જોઈએ. કારણ કે આપણા સમાજમાં એવા પણ ગરીબ છે જેમની પાસે ધન સિવાય બીજું કાંઈ જ નથી. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. કમળો થયો હોય તો ઘઉંના દાણા જેટલો કડી ચૂનો અને મધ ભેગા કરીને ચાટવાથી કમળામાં રાહત થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: જેટલી અપેક્ષા ઓછી એટલું દુઃખ ઓછું. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આજે આર્થિક બાબતોમાં સરળતા આવતી દેખાય છે. પણ મિત્રો, આજે સામાજિક અને કૌટુંબિક જવાબદારીઓ વધે તો નવાઈ નહીં. આજે જમીન, મકાન અને વાહનને લગતા કામોમાં ધ્યાન આપશો તો સફળતાથી પૂરા કરી શકશો. આજનો શુભ રંગ આછોલા. વૃષભ રાશિવાળાને આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે. પણ મિત્રો, આજે કોઈક નિર્ણય લેવાનો છે, કોઈકને વાયદો કરવાનો છે તો સમજી વિચારીને સાવધાની રાખીને લેવો. આજે કોઈ પ્રવાસ કરવાનો થાય તો પ્રવાસ તણાવપૂર્ણ રહેવાની શક્યતા. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો. કૌટુંબિક સુમેળ સાધી શકાય. આર્થિક પ્રશ્નોની ગૂંચ ઉકેલી શકાય. કોઈક માંગલિક કાર્ય આપણા હાથમાં હોય તો તેને આગળ વધારી શકાય. અને મિત્રો, આજે સાંજના સમયે મોસાળથી કોઈક સારા સમાચાર આવે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. પોતાની બચત તમે વધારી શકશો. આજે કોઈક વધુ પડતો ગૂંચવાયેલો પ્રશ્ન હોય તો એનું નિવારણ પણ આજે તમે લાવી શકો. આજે અણધાર્યા કોઈ સારા સમાચાર તમને પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે પણ આજે દિવસ સારો. મનના મનોરથ પૂર્ણ કરી શકાય. આજે સામાજિક કામોમાં આપણે આપણી કુશળતાથી સારા પરિણામ લઈ શકીએ અને હાથમાં લીધેલો માંગલિક પ્રસંગ બહુ સરસ રીતે પૂર્ણ કરી શકો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે દિવસ સારો છે. પણ મિત્રો, આજે આર્થિક બાબતમાં બહુ મોટા જોખમ ખેડતા પહેલાં 2 વખત વિચારી લેવું. આજે કોઈ પણ અગત્યની બાબતમાં ઉતાવળિયું પગલું ભરવું નહીં. આજનો શુભ રંગ ગુલાબી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી.
ને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે થોડું સાચવીને ચાલવાનું છે. વધુ પડતો લોભ કદાચ તમને આજે નુકસાનીમાં મૂકી જાય. લોભને થોભ નથી, આ વસ્તુને ધ્યાન રાખીને ચાલો. તમને એક ફાયદો થયો તો એને સ્વીકારો, જીવનમાં જોડો, પણ વધુ પડતો લોભ તમને મુશ્કેલીમાં મૂકી શકે જ. આજે નાનકડું ધર્મ કાર્ય કરજો, મન શાંત રહેશે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે પણ આજે દિવસ સારો. મનમાં રહેલી ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે આજે સારો સમય અને સારો મોકો બંને મળતા દેખાય. તો આ સારા સમયનો અને મળેલા મોકાનો ઉપયોગ કરી ને મનની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે સારા પ્રયત્ન કરજો. આજે જવાબદારીમાં વધારો થતો દેખાય છે. અને મિત્રો, આજે વાણી વર્તનની મર્યાદા ગુમાવવી નહીં. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય, પ્રવાસ લાભ કરતા સાબિત થાય. આજે પરિવારની શાંતિ જાળવી રાખવી આપણા માટે જરૂરી દેખાય. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળાએ આજે હરીફોથી સાચવીને ચાલવાનું છે. ઉજળું એટલું દૂધ નહીં, આ વાત વિચારીને આગળ ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. આજે અંગત સંબંધોમાં કડવાશ આવતી દેખાય છે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય. આજે પારિવારિક સમય આનંદમાં વિતાવી શકાય. અને મિત્રો, આજે કોઈ નાનકડા પરિવર્તનને આપણે સ્વીકારવું પડે. આજનો શુભ રંગ ખાખી. મીન રાશિવાળાએ પોતાના વિચારો આજે સકારાત્મક રાખીને આગળ ચાલવાનું. કોઈ નાનકડી ઘટના તમને પરેશાન કરી શકે, જે પણ સાવધાની રાખશો, થોડીક ધીરજ રાખશો અને મન શાંત રાખીને આગળ ચાલશો તો આજના મોટા પ્રશ્નને સરળતાથી આપણે સુલઝાવી શકશું. આજે વિચારો સકારાત્મક રાખવા જરૂરી. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.